નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એવન સ્ટડી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજના વિડીયોમાં ધોરણ 4ની ગુજરાતી વિષયની જે ડિસેમ્બર મહિનામાં લેવાનારી એકમ કસોટી છે તેનું સંપૂર્ણ સાચું અને સચોટ પેપર સોલ્યુશન આજના વિડીયોમાં જોવાના છીએ। તો મિત્રો, વિડીયોને પૂરો જુઓ એવી વિનંતી, જેથી કરીને તમે સાચું અને સચોટ સોલ્યુશન કરી શકો અને મિત્રો ડિસેમ્બર મહિનાની એકમ કસોટીમાં પૂરેપૂરા માર્ક્સ મેળવી શકો। તો મિત્રો, વિડીયોની શરૂઆત કરતાં પહેલાં તમને એક વિનંતી છે કે જો તમે આપણી આ ચેનલમાં નવા છો અને ચેનલને હજી સુધી સબસ્ક્રાઇબ નથી કરી તો મિત્રો વિડીયોની નીચે એક લાલ કલરનું બટન આપેલું છે, તેના ઉપર ક્લિક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને બાજુમાં જે બેલ આઇકન આપેલું છે તેને દબાવી દો, જેથી કરીને મિત્રો દરેક વિષયની એકમ કસોટીના સોલ્યુશન તમને સૌથી પ્રથમ મળી શકે અને મિત્રો તમે સરળતાથી સોલ્યુશન કરી શકો। તો મિત્રો, જોઈએ ધોરણ 4ની ગુજરાતી વિષયની ડિસેમ્બર મહિનાની એકમ કસોટીનું સંપૂર્ણ પેપર સોલ્યુશન। તો મિત્રો, જોઈએ પ્રશ્ન નંબર 1। આપેલા શબ્દો વિશે એક વાક્ય લખો। તો મિત્રો, આપણને અહીંયા કેટલાક શબ્દો આપેલા છે અને તેના ઉપરથી આપણે વાક્યો લખવાના છે। તો મિત્રો, ઉદાહરણ તરીકે આપ જોઈ શકો છો કે સફરજન અને ટોપલી, અને તેના ઉપરથી મિત્રો વાક્ય બનાવેલું છે કે આખી ટોપલી ભરીને સફરજન હતા તો પણ એકે સફરજન ખાવા ન મળ્યું। તો મિત્રો, આવી જ રીતે શબ્દો આપેલા છે તો તેના ઉપરથી આપણે વાક્યો બનાવવાના છે। તો પ્રથમ જોઈએ કે ટપાલ પેટી અને લાલ। તો મિત્રો, એના ઉપરથી આવું વાક્ય બનાવી શકાય કે રોડની સામે જે ટપાલ પેટી છે તેનો કલર લાલ છે। તો મિત્રો, આ વિડીયોમાં જવાબ જોઈ શકો છો કે રોડની સામે ટપાલ પેટી છે અને તેનો કલર લાલ છે। તો મિત્રો, એવી જ રીતે જે બીજો શબ્દ આપેલો છે ઝાડ અને ફળ। તો મિત્રો, ઝાડ અને ફળ શબ્દનો ઉપયોગ કરીને આપણે આવું વાક્ય બનાવી શકાય કે અમારી વાડીમાં ઘણા બધા ઝાડ છે અને કેટલાક ઝાડ ઉપર ફળ પણ છે। તો આગળનું જોઈએ કે ત્રીજા નંબરનું દિશા અને રસ્તો। તો મિત્રો, આ દિશા અને રસ્તો આ શબ્દનો ઉપયોગ કરીને વાક્ય બનાવીએ તો સાચી દિશામાં ચાલશો તો રસ્તો મળી જશે। તો આગળના શબ્દો જોઈએ મોબાઈલ, સંદેશ। તો મિત્રો, આ બે શબ્દોનો ઉપયોગ કરીને વાક્ય બનાવી શકાય કે મારા પપ્પાના મોબાઈલ ઉપર સ્કૂલનો સંદેશ આવ્યો છે। તો આગળના શબ્દો જોઈએ પોસ્ટ ઓફિસ અને સમાચાર। તો મિત્રો, પોસ્ટ ઓફિસ અને સમાચાર શબ્દનો ઉપયોગ કરીને અને આ પ્રકારનું વાક્ય બનાવી શકાય। આજે પોસ્ટ ઓફિસમાંથી ટપાલ આવી છે, તેમાં સારા સમાચાર હશે। તો મિત્રો, આવી રીતે તમારે પ્રશ્ન નંબર 1ના જવાબો લખવાના રહેશે। તો મિત્રો, શબ્દો આપેલા છે, શબ્દો ઉપરથી તમારે વાક્યો બનાવવાના છે। પ્રશ્ન નંબર 2 જોઈએ, નીચેના પ્રશ્નોના જવાબ તમારા અનુભવોના આધારે લખો। તો મિત્રો, નીચે કેટલાક પ્રશ્નો આપેલા છે અને તેના જવાબ આપણે આપણા અનુભવના આધારે લખવાના છે। તો પ્રશ્ન નંબર 1 જોઈએ કે તમારા ગુજરાતીના પાઠ્ય પુસ્તકમાંથી તમને કઈ કવિતા ગમી, શા માટે? તો મિત્રો, તમને જે કવિતા ગમતી હોય તો તે લખી શકો છો અને તેની પાછળનું જે કારણ છે એ પણ લખી શકો છો। તો મિત્રો, ગુજરાતીના પાઠ્ય પુસ્તકમાંથી મને હું તો પૂછું કવિતા ખૂબ જ ગમી, કારણ કે તેનો રાગ સુંદર છે। તો આગળનો પ્રશ્ન જોઈએ પ્રશ્ન નંબર 2, હાલમાં તમે ઘરે રહીને કઈ રીતે ભણો છો? તો મિત્રો, તમે હાલમાં જે કોરોનાની પરિસ્થિતિમાં ઘરે રહીને કઈ રીતે ભણો છો એ લખવાનું છે। તો હાલમાં અમે ઘરે રહીને ઓનલાઈન, મોબાઈલ તેમજ ટેલિવિઝન દ્વારા ભણીએ છીએ। તો આગળનું જોઈએ કે આ વર્ષે દિવાળીના દિવસો તમે કઈ રીતે પસાર કર્યા? તો મિત્રો, એનો જવાબ તમે તમારી રીતે પણ લખી શકો છો અથવા વિડીયોમાંથી જોઈને પણ લખી શકો છો। તો મિત્રો, જે રીતે દિવસો પસાર કર્યા તે રીતે તમારે જવાબ લખવાનો છે। તો મિત્રો, આ વર્ષે કોરોના મહામારીના કારણે દિવાળીના દિવસો અમે ઘરે રહીને જ પસાર કર્યા હતા। આગળનો પ્રશ્ન જોઈએ પ્રશ્ન નંબર 4, હવે તમને શાળામાં જવાનું ગમશે, શા માટે? તો મિત્રો, તમને અહીંયા એવું પૂછવામાં આવ્યું છે કે હવે તમને શાળામાં જવાનું ગમશે અને એની પાછળ શા માટે કારણ એવું જણાવવામાં આવ્યું છે। તો હા, અમને શાળાએ જવાનું ગમશે, કારણ કે ઘણા સમયથી અમે ઘરે રહીને હવે ઘરે જ રહેવું ગમતું નથી। તો આગળ જોઈએ કે નવા વર્ષમાં તમારા વડીલોના આશીર્વાદ મેળવવા માટે તમે શું કર્યું? તો મિત્રો, તમે નવા વર્ષના દિવસે વડીલોના આશીર્વાદ મેળવવા માટે શું કર્યું હતું તે તમારે જવાબ લખવાનો રહેશે। તો મિત્રો, નવા વર્ષમાં વડીલોના આશીર્વાદ મેળવવા માટે અમે તેમના ચરણ સ્પર્શ કરી પગે લાગ્યા હતા। તો મિત્રો, આ રીતે તમે પ્રશ્ન નંબર 2ના જવાબો લખી શકો છો અને મિત્રો, તમે તમારા આ જે જવાબો છે જાતે પણ તમે તમારી રીતે લખી શકો છો। આગળ જોઈએ પ્રશ્ન નંબર 3, નીચે આપેલા વાક્યમાં લીટી દોરેલ શબ્દોના સ્થાને કૌંસમાં આપેલ શબ્દ લખી જરૂરી ફેરફાર કરી અને વાક્ય ફરીથી લખો। તો મિત્રો, વાક્ય આપેલું છે અને કૌંસની અંદર એક શબ્દ આપેલો છે। તો મિત્રો, તેની અંદર ફેરફાર કરી અને આપણે વાક્યો ફરીથી લખવાના છે। તો મિત્રો, પ્રથમ વાક્ય જોઈએ કે કૂતરો રોટલી ખાઈ ગયો। તો મિત્રો, કૂતરો શબ્દની નીચે લીટી આપેલી છે, તેની અંદર આપણે ફેરફાર કરી અને ફરીથી વાક્ય લખવાનું છે। તો મિત્રો, જોઈ શકો છો કે બિલાડી રોટલી ખાઈ ગઈ। તો તેવી જ રીતે બીજું વાક્ય છે કે બહેન ગીત ગાતી હતી। તો મિત્રો, એની જગ્યાએ ભાઈ શબ્દ છે એ વાપરવાનો રહેશે। તો મિત્રો, બહેનની નીચે જે બહેન શબ્દ છે તેની નીચે લીટી કરેલી છે। તો મિત્રો, ભાઈ ગીત ગાતો હતો। તો
તો આગળનું વાક્ય જોઈએ કે અશોકભાઈએ પત્ર લખ્યો, તો પત્રની નીચે છે લીટી દોરેલી છે, જેથી કરીને આપણે પત્રની જગ્યાએ વાર્તા શબ્દ લખવાનો રહેશે. તો મિત્રો અશોકભાઈએ વાર્તા લખી. તેવી જ રીતે આગળનું વાક્ય છે કે ખૂણામાં દડો પડ્યો છે. તો મિત્રો દડાની જગ્યાએ લાકડી શબ્દ વાપરવાનો છે, તો ખૂણામાં લાકડી પડી છે. તેવી જ રીતે આગળનું જે વાક્ય જોઈએ કે થાળીમાં રોટલી આપી છે. તો મિત્રો રોટલી શબ્દ છે તેની જગ્યાએ આપણે શાક શબ્દનો ઉપયોગ કરીને ફરીથી વાક્ય લખવાનું છે. તો મિત્રો થાળીમાં શાક આપ્યું છે. તો મિત્રો આવી રીતે તમારે શબ્દોના ફેરફાર કરી અને એકમ કસોટીની નોટબુકની અંદર જવાબો લખવાના રહેશે. તો મિત્રો આ હતો પ્રશ્ન નંબર 3ના સંપૂર્ણ જવાબો. તો આગળનો પ્રશ્ન જોઈએ પ્રશ્ન નંબર 4. નીચે આપેલા શબ્દો ઉપરથી ઉદાહરણમાં બતાવ્યા પ્રમાણે 4 શબ્દો બનાવો. તો મિત્રો અહીંયા શબ્દો આપેલા છે કે દાખલા તરીકે ઉદાહરણ તરીકે ઉમરગામ, તો ગામ, રમ, ઉર, ઉમર, ગાર. તો મિત્રો આ શબ્દ ઉપરથી આપણને બીજા 4 શબ્દો બનાવવાના છે. તો મિત્રો પ્રથમ આપેલું છે કે દયાસાગર, સમાચાર પત્રો, તારણહાર, વિજયનગર અને ઈમાનદાર. તો મિત્રો એના આધારે જે ઉપર ઉદાહરણ આપેલું છે તેવી રીતે આપણે 4 શબ્દો બનાવવાના છે. તો મિત્રો અહીંયા જે 5 શબ્દો આપેલા છે તેના 4 શબ્દો બનાવવાના છે. તો તમામ પ્રશ્નોના જવાબ તમને વિડીયોમાંથી મળી જશે. તો પ્રથમ જે આપેલું છે કે દયાસાગર, તો મિત્રો તેના ઉપરથી આવા શબ્દો બનાવી શકાય કે દયા, સાગર, રગ, સાર અને યાર. આગળનો પ્રશ્ન જોઈએ પ્રશ્ન નંબર 2 સમાચાર પત્રો. તો મિત્રો તેના ઉપરથી આવા શબ્દો બનાવી શકાય કે સમાચાર, પત્ર, ચાર, માર અને સત્ર. તો આગળનો ત્રીજો જે શબ્દ છે એ જોઈએ તારણહાર. તો મિત્રો તારણહાર શબ્દ ઉપરથી આ પ્રકારના શબ્દો બનાવી શકાય કે તારણ, રણ, હાર, તાર અને તાણ. તો આગળનો શબ્દ ચોથા નંબરનો આપેલો છે કે વિજયનગર. તો મિત્રો વિજયનગર શબ્દ ઉપરથી આ પ્રકારના 4 શબ્દો બનાવી શકાય કે વિજય, જય, નગર, વિનય અને વીર. તો પાંચમો શબ્દ આપેલો છે કે ઈમાનદાર. તો મિત્રો ઈમાનદાર શબ્દ ઉપરથી આ પ્રકારના શબ્દો બનાવી શકાય છે કે ઈમાન, માન, નર, ઈમાન અને માર. તો મિત્રો આ રીતે તમે પ્રશ્ન નંબર 4ની અંદર જે શબ્દો આપેલા છે તેના ઉપરથી વિવિધ રીતે શબ્દો તમે તમારી જાતે પણ બનાવી શકો છો, અથવા વિડીયોને પોઝ કરી અથવા વિડીયોનો સ્ક્રીનશોટ લઈ અને તમે જવાબો લખી શકો છો. તો મિત્રો આ હતો પ્રશ્ન નંબર 4ના સંપૂર્ણ જવાબો. તો મિત્રો તેની અંદર હવે આગળનો પ્રશ્ન જોઈએ પ્રશ્ન નંબર 5. શાળાઓ બંધ હોવાથી તમે ઘરે શું કરો છો તેની જાણ કરતો પત્ર તમારી શાળાના આચાર્યને લખો. તો મિત્રો અત્યારે જે શાળાઓ બંધ છે ત્યારે તમે ઘરે રહીને શું કરો છો તેની જાણ કરતો પત્ર છે મિત્રો તમારે તમારી શાળાના આચાર્યશ્રીને લખવાનો છે. તો મિત્રો વિડીયોની અંદર તમને જવાબ આપી દઈશું. તો મિત્રો આ રીતે તમે પત્ર લખી શકો છો કે પૂજ્ય ગુરુજી નમસ્કાર. હાલ કોરોના મહામારીને કારણે શાળાઓ બંધ છે, તેથી હું આખો દિવસ ઘરે જ રહું છું અને કામ વગર બહાર નીકળવાનું ટાળું છું. સ્કૂલ તરફથી ઓનલાઈન અભ્યાસ કરવામાં આવે છે, તેમાં હું પૂરતું ધ્યાન દઈને ભણું છું. આ ઉપરાંત મિત્રો ટીવી ઉપર દરરોજ આવતા અભ્યાસને લગતા વિડીયો નિહાળું છું અને નવરાશના સમય હું મારા ભાઈ અને બહેન સાથે ઘરમાં કેરમ અને ચેસની રમત રમું છું અને ટીવી પણ જોઉં છું. તો મિત્રો તમારે તમારા શાળાના આચાર્ય છે તેને સંબોધી અને પત્ર લખવાનો છે કે તમે જે કરે છે એ શું કરો છો. તો મિત્રો વિડીયોમાં જોઈ અને આપ પત્ર લખી શકો છો અથવા તમારી રીતે મૌલિક રીતે પણ પત્ર લખી શકો છો. તો મિત્રો આ રીતે તમારે પ્રશ્ન નંબર 5નો જવાબ લખવાનો રહેશે. તો મિત્રો આ હતું ધોરણ 5ની ગુજરાતી વિષયની એકમ કસોટીનું સંપૂર્ણ પેપર સોલ્યુશન. તો મિત્રો વિડીયોની અંદર તમને સંપૂર્ણ એકમ કસોટી વિશે સંપૂર્ણ રીતે ખ્યાલ આવી ગયો છે. તો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો. અને મિત્રો તમારા મિત્રો સુધી પણ આ વિડીયોને જરૂરથી શેર કરજો, જેથી કરીને તેમને પણ એકમ કસોટીનું સોલ્યુશન મળી શકે. તો મિત્રો ફરી મળીશું નવા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.